કઈ કામ છે? કઈ કામ છે? હા ના ના એટલે કામ ખરેખર શું? કેટલા મસ્ત દેખાવ છો તમે તો. મારા ઘરમાં અરીસો છે, મેં જોઈ લીધું સવારે. જાઓ હવે. તમે સરખું નહીં જોયું હોય. હા સાડી, હા રૂપ, તમારા હોઠ, હા હા તમારી આંખોની પાપણ, આંખોની કીકી, બધી જ વસ્તુઓ જાણે ભગવાને છે ને આમ ગોતી ગોતીને તમને આપી. સવાર સવારમાં ફાંકા માર્યા સિવાય કોઈ કામ નથી. ભાડુઆત છો તમે અને હું તમારી મકાન માલિક. યાદ છે કે ભૂલી ગયા? મને ખબર છે પણ હું ફાકા શું કામ મારું? હવે તમે જુઓ સમજો, આ સફેદ કલર છે તો એને સફેદ જ કહેવાય કે નહીં? એમ તમે ધોળા છો તો ધોળા જ કહેવા પડે ને. હા તમારું બ્લાઉઝ કાળું છે તો ઓ ભાઈ, કરતા હોય એ કરો ને. સવાર સવારમાં મગજ ખરાબ નહીં કરતા. મને ખબર છે કે મારી આંખોની કીકી કેવી છે, મારા હેર કેવા છે, મારી સાડી કેવી છે. કામથી કામ રાખો ને તો વધારે સારું. જાઓ હવે. જુઓ તમે તો નાહક ગુસ્સે થઈ ગયા. એમ? તમારી પત્નીને કોઈ આવું કહે તો સવાર સવારમાં તમે તો બહુ બ્યુટીફુલ છો, તમે તો બહુ ધોળા છો, તો તમને આગ લાગે કે ન લાગે? ના લાગે. પૂછો કેમ? કેમ કે મને છે ને મારી પત્નીના કોઈ વખાણ કરી જાય એ તો બહુ ગમે. અને સ્ત્રીને શું જોઈએ બીજું કે એના કોઈ વખાણ કરવું જોઈએ? કોઈ નહીં. ભૂલ છે તમારી. એનો પતિ એના વખાણ કરે ને તો એને ગમે, બાકી બીજા કોઈ વ્યક્તિને એના વખાણ કરવાની કોઈ ઇજાજત નથી. તમે છે ને સાડી પહેરી છે તો રાજકારણમાં હોય ને એવા લાગો છો. અને ખરેખર બીજું કઈ? હવે કઈ બોલવા માટે છે? હિરોઈન જેવા. ખબર છે. બીજું કઈ? સવાર સવારમાં બીજું કઈ કામ નથી? જો મને છે ને આવી ફાલતુની વાતોમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. ભાડુઆત છો તો ભાડુઆત બનીને રહ્યો. બાપ બનવાની કોશિશ ન કરો. ચલો નીકળો અહીંયાથી. માફ કરજો પણ તમે તો વાતને ઊંધી દિશામાં લઈ જઈ. બરાબર દિશામાં જ લઈ જાઉં છું. તમારા જેવા પુરુષોને હું બરાબર ઓળખું છું. સવારમાં ઉઠીને બે મસ્કા મારી દીધા એટલે બસ. હવે આખો દિવસ હું તમારા વિચારો કર્યા કરીશ કે વાહ ભાઈ વાહ, મારા પતિ કરતાં વધારે તો ભાડુઆતને મારામાં ઇન્ટરેસ્ટ છે. પછી ધીમે ધીમે આપણી બંનેની વાતો થશે અને તમને તો એવું લાગતું હશે ને કે હું ફસાઈને તમારી સાથે. ના 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 એવું તમે ખોટું સમજી હવે ગયા છો. રેવા દો. તમારા જેવા માણસોને હું બરાબર ઓળખું છું અને હવે જો બીજી વાર આવું કઈ કર્યું છે ને તો હું મારા પતિને કહી દઈશ. જુઓ કોઈને કઈ કહેવાની જરૂર નથી ને. હું તમને આટલું બધું વિચારવા માટે મજબૂર કરું કે એટલા માટે મેં તમને આ વાત નહોતી કરી. તમને એવું લાગતું હશે ને કે હું વિચારીશ, પણ હું વિચારીશ નહીં. કારણ કે મને ખબર છે કે પુરુષોની ટ્રીક શું હોય છે. બહુ સારી વાત કહેવાય. તમારી જેવી સ્ત્રી છે ને એ હંમેશા આવા વિચારો ધરાવતી હોય ને તો કોઈ પુરુષોની મતલબમાં વાતમાં ફસાય હા વાતને વાળી લીધી. નહીં. વાળતો નથી, કહું છું. અને તમે આટલા સ્માર્ટ હોશિયાર જોઈ તો વળી બોલ્યા. મારા વખાણના એક શબ્દ તમારા મોઢે ના આવવા જોઈએ. પણ મારે નથી કરવા છતાંય થઈ જાય છે તો મોઢા પર ટેપ લગાવી રાખો. ટેપ કેવી રીતના લગાવી? જુઓ હવે હું અહીંયાથી જતો જ હતો. નહીં જવાનું. તમને અલગથી દરવાજો આપ્યો છે ને, ઉપરની સીડીનો દરવાજો અલગ પણ છે, તો પણ અહીંયાથી કેમ ચાલો છો? ક્યારેક માણસ ભૂલી જાય. આ ભૂલ થઈ ગઈ મારાથી. મારે છે ને ત્યાં બીજો દરવાજો મુકાવી દેવો છે. સીડી હતી સ્ટોપર મારી રાખવી છે, એટલે જ્યારે હોય ત્યારે ત્યાંથી નીકળો જ નહીં ને. આટલો ત્રાસ તો ના આપો. મકાન માલિક છો તમે, આવું તો ન જ કરી શકો. એમ? અને હું અને તમે ભાડુઆત થઈને આવું બધું કરી શકો. સવારમાં ઉઠીને મકાન માલિકની વાઈફના વખાણ કરીને એને ફસાવવાની કોશિશ કરી શકો. આ તો તમે હતા. કદાચ તમારા હસબન્ડ હોત ને એ વાળતા હોત અને જો મને એમના પણ વખાણ કરવાનું મન થયું હોત તો હું તો એમના પણ વખાણ કરત. મારા સાસુના વખાણ નહીં કરતા, નહીંતર ક્યારેક એવો ગુસ્સો મારશે ને કે પડી જશો. જેના એના વખાણ કરવા નીકળ્યા છે. એમના વખાણ પણ કરી શકું ને. પૂછો કેમ? કેમ? કેમ કે એ જાડા છે પણ છે ને કોમળ છે, ફૂલ જેવા. અને એના જે ગાલ છે, એમનું જે આ મોઢું છે. બસ. મારા સાસુ વિશે તો બિલકુલ નહીં બોલતા. હું સાચે જે બધાને કહી દઈશ ને તો રાત ઘર ખાલી કરાવશે એ લોકો. શરમ વગરના છો તમે તો સાવ. મેં ક્યાં કઈ ખોટું કીધું કે તમે આટલા ગુસ્સો કરો છો મારા પર? ક્યાર ના બોલે જાવ છો અને મને તો ખીજાઈ લીધું તમે એટલું બધું. ખીજાવત તેને શું કામ ન ખીજાવ? હવે માણસ એવા ધંધા કરે તો સાંભળવું પડે. તો મેં કઈ ખોટું નથી કીધું. તમે ખરેખર સારા જ લાગો છો અને બહુ મસ્ત લાગો છો. તમે કીધું અને મેં સાંભળી લીધું. હવે બીજી વાર આવી કોશિશ નહીં કરતા, સમજ્યા? જાઓ છો કે નહીં?
આવી રીતે કેમ બેઠી છો ને કઈ થયું છે? ના, શોખથી બેઠી છું. સારી લાગુ છું ને? થી બેઠી છો? જો મારી વાત સાંભળ, હું કઈ તકલીફ છે તને? હા, તમને શું તકલીફ છે એ કહો ને. જેને હોય એને ભાડે મકાન આપી દો છો, પહેલા ક્યારે પૂછો છો? ભાડે મકાન આપી દો છો એટલે હું કઈ સમજો નહીં. કોઈ તારા હગાને ભાડે મકાન આપવા? નાટક કરવાની જરૂર નથી. તમને મેં પહેલા જ કહ્યું હતું ને કે મકાન આપો તો એવા વ્યક્તિને આપો કે જે સંસ્કારી હોય, બુદ્ધિવાળા હોય ને સારા માણસો હોય. આ કેવી વાત કરશો? ગુજરાતીમાં જ બોલી ન સમજાયું? પરિવાર હોય ને તો લોકોને બુદ્ધિ હોય, સેન્સ હોય કે આપણે જ્યારે કોઈના ઘરે ભાડે રહેવા જઈએ ને તો કેવી રીતે રહેવું જોઈએ. પણ તું આ આપણા ભાડુકની વાત કરશો? હા, ના, પણ તું હું બોલ છો? એ તો બહુ સારા માણસ છે હવે. હા, પુરુષોને પારખવાની જે સ્ત્રીઓમાં નજર છે ને એ પુરુષોમાં સામે ન હોય. તમને શું ખબર કે એ કેવા છે? હશે એટલે નિરાજો તું આ બોલ છો ને એમાં મને કાંઈ ખબર નથી પડતી. પહેલાથી ઘઘા જેવા તો છો અમે. કોઈ વસ્તુ ક્યારે સમજ્યા છો તો આજે સમજશો. જો જે વાત હોય એ મને કરીને. તમે એ લોકોને મકાન આપ્યું શું કામ? પહેલા તો મને એનો જવાબ આપો. હું કામ આપ્યું એટલે ખાલી હતું ને એટલે આપ્યું, બીજું તો કાંઈ નહીં. કેમ? તમને કોઈ પરિવાર ન મળ્યું કે જેમાં નાના બાળકો હોય, મા બાપ હોય, સાસુ સસરા હોય, કોઈ ફૂલ ફેમિલી નહોતું મળતું કે આ બેને આપી દીધું છે? તો આ બેમાં વાંધો શું છે તને? હું એમ કહું છું. બેયમાં નહીં, એકમાં વાંધો છે અને એ પણ પૂરેપૂરો. એકમાં વાંધો છે એટલે તું કોની વાત કરશો? આદિત્યભાઈ. આદિત્યભાઈ છે ને એમની નજર સારી નથી. જો તું આ મારી વાત સાંભળ, થોડુંક વિચારીને બોલ. એ વ્યક્તિ તો સારો જ છે. હું તને કાંઈ કીધું? ના ના, મને કાંઈ કીધું નથી. મને છે ને આજે શોખ ઉપડ્યો કે સવાર સવારમાં તમારી સાથે ઝઘડો કરું ને તમારો દિવસ બહુ જ મસ્ત જાય એટલા માટે કરું છું. એટલે જો મીરા, મારી વાત સાંભળ. સવાર સવારમાં મારી સામે જોતો હતો અને એ પણ એવી રીતે કે મને એટલો ગુસ્સો આવ્યો ને એના પર. મને આ વાત સાચી નથી લાગતી. તમને તો ન જ લાગે ને, તમે ક્યારેય જોયું નથી એટલા માટે. સવાર સવારમાં મારી સામે આવીને ઊભો રહી જાય છે, કાંઈ બોલતો પણ નથી અને કાંઈ પૂછે ને તો સરખા જવાબ પણ નથી આપતો. બોલતો પણ નથી ને હરખા જવાબ પણ નથી આપતો એટલે એને તારી સામે ખરાબ દ્રષ્ટિ કરી એમ કહેશો? મને તો લાગી, પણ હવે એની દ્રષ્ટિ કેવી હોય ને એ મને ખબર નથી. મારા માટે એ ખરાબ જ છે. સવાર સવારમાં કચરો વાળતી હતી ત્યાં આવીને ઊભો રહી ગયો અને એક જ ધારું મારા સામે જોયા કરે. પૂછીએ કે ભાઈ તમારે કાંઈ કામ છે, તમારે કાંઈ જોઈએ છે, તો કોઈ વ્યવસ્થિત જવાબ ના આપે. અને એને મારા વખાણ કરવાની શું જરૂર હતી? એ વાત તારી હાચી, પણ એવું થોડું માની લેવાનું હોય કે એને એ અંદાજમાં જ તને કીધું હોય. એમ તો તમે જજો ને ઉપર એની પત્નીના વખાણ કરીને આવજો કે તમે બહુ બ્યુટીફુલ છો, તમે આમ છો, તમે તેમ છો. અને હા, એક ધારું ઘુર્યા કરજો 10 મિનિટ, પછી મને કહેજો કે શું કહીશ. આ તો ખોટું કહેવાય. કઈ વાંધો નહીં, હું વાત કરી મમ્મી પપ્પા હારે. અરે મમ્મી પપ્પા હારે શું વાત કરવી છે? મકાન માલિક જો ભાડુઆત સારો માણસ ન હોય તો ખાલી કરાવી નાખવાનું. અરે એમ થોડું કઈ ખાલી કરાવાય, પણ પેલા હું વાત તો કરું મમ્મી પપ્પાને. બહુ સારું. આખા ઘરમાં મીટિંગો કરશો ને તો પણ મારો જવાબ તો એ જ હશે કે એની પાસે મકાન ખાલી કરાવી નાખો. જો મારી વાત સાંભળ, એવી રીતે ડાયરેક્ટ તો નો ખાલી કરાવાય. કદાચ બીજી કાંઈ વાત હોય ને. હે તો કેમ? એના મોઢામાં જીભ નથી કે બીજી કાંઈ વાત હોય તો એ કહી શકે મને? કાંઈ વાંધો નહીં, હાલ ને હું વાત કરીને પપ્પાને તું કહેશો ને એવી રીતે જ વાત કરી. કેવી રીતે? કે એની નજર ખરાબ છે એમ. હા, સરખી વાત કરજો. મેં જેમ કીધું ને વિસ્તારપૂર્વક બધું કહેજો, નહીતર પપ્પાને તો એવું લાગશે કે એ બિચારાની નજર છે ને આમ ખરાબ હશે. ચશ્મા બશમા હશે એટલે ગોતતો હશે રસ્તો. એવું નથી, પણ અત્યારે આ સમય એવો હાલે છે ને એટલે મગજ જ બધાની એવા થઈ ગયા છે. અચ્છા, હા, તો તમે આવું કરતા હશો ને બહાર જઈને? કોઈની સ્ત્રીઓ કચરા વાળતી હોય કે કામ કરતી હોય તો ત્યાં ઘુરિયા કરતા હશો એક ધારા. બસ મીરા, હવે તું આ શું બોલ છો? ગુજરાતીમાં જ બોલું છું, સમજ નથી આવતી? નથી આવતી. હું વાત કરી. મગજ ખરાબ હોય ને તો ઘર પૂરતા રાખવાના, અમારા સુધી નહીં લઈ આવવાના. મારું મગજ તે ખરાબ કરી નાખ્યું. હા, કહો છો તો ખરા તમે જાતે કે અત્યારે બધાના મગજ આવા જ થઈ ગયા છે, તો હું ખરાબ કેવી રીતે કરી શકું? હવે મારે એને વાત તો કરવી ને. હવે પપ્પા ને મમ્મી તો એના વખાણ જ કરતા હતા કે બહુ સારા માણસો આવ્યા છે. મમ્મી સામે નજર નથી બગાડી ને એટલા માટે. હું અત્યારે જ વાત કરું છું. આ જો
બસ આ બધા બિલ કાઢીને મૂક્યા છે, આજે જઈ અને તમારી ફાઇલમાં ભર દો. પણ ત્યાં કાઢ્યા શું કામ મને મારી જગ્યાએ જ્યાં પડ્યા હોય ને મારા વસ્તુ ત્યાં પડ્યું રહેવા દેવાની, પછી એમાં હું અટવાઈ જાઉં છું. મેં છે ને ગોઠવ્યા હોય આ પહેલું ને બીજું ને તે બધું આડાવા કરી નાખ્યું છે. હું બેરી નથી, મને બધું સંભળાય છે, જરા ધીમે બોલો. હા, ધીમે હું બોલા પણ તને એકની એક વાત કેવી ખબર ન પડે તને એમ? ઓફિસમાં જઈને બીજું કોઈ કામ તો હશે નહીં ને? કોઈ કામ નહીં હોય ને? જો તારી છે ને આજ રામાયણ તને એમ કહેશે કે બધું હું હરખું કરું એમ, પણ બધું મારું વિખાઈ જાય છે. આમ બધું મારું વિખાઈ ગયું છે. તને નાય કોણે કરી હતી કે આ બધું આ હરખું કરે એમ? ભૂલ થઈ ગઈ ભાઈ સાહેબ, ભૂલ થઈ ગઈ. કહો તો પગે લાગુ. મારા કાગળિયા છે ને તારે આજે કાંઈ હરખા નહીં કરવાના અને કાલે હરખા નહીં કરવાના. જેમ છે ને એમ જ રહેવા દેવાનું. અરે પણ તમે કબાડખાનું બનાવી દીધું છે રૂમમાં. કબાડખાનું ને ક્યાં આયા કોઈ આવવાનું છે જોવા આવે? ઈ મારો રૂમ છે અને એમાં હું જે કરું ઈ તારે ક્યાં જોવાનું છે? આ તો સાફ સફાઈ કરવા ગઈ ને ત્યારે 2 વર્ષ જૂના બધા બિલો મળ્યા ને એટલે ભેગા કર્યા. મને પૂછવાનું આ બે હશે ને તમે તમારી રીતે ગોઠવી નાખો. બધું એમણામ કરી નાખ્યું. હવે મારે ઓફિસ છે ને પાછું મારે 1 કલાક હવે આમાં રામાયણ કરવાની એમને બધું આડાવડો કરવાનું. તારી ભૂલ મારે ભોગવવાની. જબરદસ્ત માણસ છે. એક તો પહેલા કબાડખાનું કરી રાખવું છે અને પછી આ બધા ધતિંગો કરવા છે. મને સમજાતું નથી એ કરવા હું માંગે છે. 1 કલાક કામ વધારે કરી લેશો તો શું જશે તમારા બાપા? મારા પપ્પા ને બાપા હામું હું કામ કયો છો? આ. એને થઈ હું ગયું છે? એ મને ન કે, તારા બાપાને સમજાવ. આ એમની રૂમ ને કબાડખાનું બનાવી દીધું. પેલા બિલો મૂકે જ ને એ રૂમ, એક તો નાનકડી રૂમ, એની અંદર બધું ડબચર ભરેલું હોય. તો મને એમ થયું કે લા હું સાફ સફાઈ કરી નાખું. તો 2 વર્ષ જૂના બિલ મળ્યા ને તો એનો થપ્પો માર્યો. એ તારા પપ્પાને આપ્યો, પણ તારા બાપા માને તો ને મારી વાત. પણ થપ્પો તો મારા લગ્નનો વળી જાય એવું લાગે છે. કેમ? કેમ હું? હા, આપણા ભાડુઆત છે એ કેવા માણસ છે? મસ્ત માણસ છે. અરે 2 પતિ પત્ની 1 નંબર છે, એમાં કાંઈ ઘટે નહીં. આવા ભાડુઆત તો આજ પહેલા આપણને મળ્યા જ નથી. બોલ. મમ્મી એવી વાત નથી. તો કેવી વાત છે? એ આદિભાઈ છે ને એ મીરા આમે ખરાબ નજરથી જોવે છે. બેટા સવારે ચા પીધી હતી? ચા પીધી હતી? હા. તો બરાબર. શું થયું? તારી બાયરીને પિયર જવું છે? કાંઈ બીજું કામ છે? તો અચાનક શું કામ? હવે અત્યારે હું આ બેડમાં ગયો ને તો એણે મને બધી વાત કરી કે આ ભાડુઆતને તમે ભાડે મકાન જ શું કામ આપ્યું. એ એની આમે એવી રીતે જોતો હતો અને એવી રીતે વાત કરતો હતો. હું વાત કરે તું? એવું ના બને. આ કંઈક ઊંધું વિચારી લીધું હશે કે કંઈક ખોટી વાત હશે. બાકી એવું કાંઈ બને જ નહીં. સમજો તું? એ હું માનું છું, હું એને સારા માણસો જ માનું છું, પણ હવે મીરાએ કીધું એટલે આપણે હાસું માનવું જોઈએ કે નહીં? અરે બેટા, પણ મીરા વહુને ગેરસમજ થઈ હોય કે નહીં? સમજ તો કેમ નથી? મારા પપ્પા વયા ગયા ને એટલે નકર તો હું એને વાત કરત. તારા પપ્પા શું એના માટે આમ સાબિતી આપે ને? એવું તે વળી શું કર્યું? આ આદિત્ય એવું શું કર્યું કે મીરા વહુને શંકા ગઈ? મતલબ એક તારું એની સામું જોવે અને નો સમજાય એવું બધું બોલે, એવું બધું કહેતી હતી મને. એ ભગવાન ભગવાન, એવું બને તો નહીં. મને લાગતું નથી કે એવું કઈ હોઈ શકે. લાગતું નથી. આ સામેથી થોડી કઈ મીરા આવી ખોટી વાત કરે. હા, પણ હું ક્યાં કહું છું કે એ ખોટી છે? પણ ગેરસમજ માણસને થાય ને બેટા. ગેરસમજ નામની પણ એક વસ્તુ છે જે ક્યારેક ક્યારેક માણસને થાય. અને જો એવું કંઈ હશે ને તો હું જોઈ લઈશ. તું એની ઉપાધિ ન કર. બાજુ શેરીમાં તમને ખબર છે હું છું છે? મને શું ખબર? બાજુની શેરીમાં જે થવાનું હોય થાય મને ક્યાંથી ખબર હોય? અત્યારે નથી થયું, 2 વર્ષ પહેલા થયું તું. હું થયું તું? ઓલું ભાડુઆત હતા એ મકાન માલિકની છોકરાને વહુ હતી ને એને લઈને વયો ગયો તો. પણ આ મીરા તો સારી છે, પણ આ જો આવું કરશે ને તો. પણ મારી વાત સાંભળ. એ ભાડુઆત જે આવ્યો હતો ને એ પેલી એની જે મકાન માલિકની વહુ હતો ને એનો પ્રેમી હતો જૂનો, એટલે ભાગ્યા હતા. જરા આખી વાત જાણ. અને આ ભાડુઆત જ છે ને વીરા તારી પત્ની છે, એ બંનેને કોઈ સંબંધ નથી. સંબંધ નથી એ વાત સાચી, પણ એની સામું એક તારું જોવે તો હું એને સમજવું. હું એમ કહું છું. હું છે ને હું આનો કંઈક રસ્તો કાઢીશ. તું ઉપાધિ ન કર. સવારમાં આમ પણ મગજ કામ નથી કરતું ને મીરા વહુને કહે કે કોઈ સામેવાળી વ્યક્તિ વાત કરતું હોય ને તો જાણે. એક કામ કરજે, હું છે ને હું એનું સમાધાન લાવીશ. હું એની સાથે વાત કરીશ. એની યાર તમે હું વાત કરતા હતા હવે? હું વાત કરતા હતા એટલે જે વાત તે કરી એ વાત તું ત્યાં કરીશ એટલે ખબર તો પડશે ને સાચું કોણ ખોટું કોણ. એ મને તો છે ને બહુ ઉપાધિ થાય છે, ક્યાંક થાય નહીં. આમાં ઉપાધિ જેવી વાત જ ક્યાં છે અશોક? ઉપાધિ જેવી વાત નથી, એ વાત તમારે છે, પણ તમે છે ને જલ્દી વાત કરજો. એ હા બાપા.
આજે તો માથું ને શરીર બહુ દુખે છે. લાગે છે કે દવા પીવી જ પડશે. લાવ હું દવા પી લઉં પહેલાં. આવી શકું? આવ. બોલો આંટી, શું કામ હતું? તમે મને કહ્યું હતું કે તમારે વાત કરવી છે. હા, વાત કરવા જ બોલાવીશ. ક્યાં છે તારા હસબન્ડ? એ તો બહાર કામે ગયા છે. એમનું કામ હતું? ના ના, એમનું કામ નહોતું. કામ તો તારું જ હતું. વાત એમ છે ને કે જો હું જે કહું ને એ શાંત મને સાંભળજે, જેથી કરીને તને એમ ન થાય કે આ શું બોલી રહ્યા છે. કેવી વાત કરો છો? એવી કાંઈ વાત હોય તો હું કાંઈ થોડી મન પર લેવાની છું. અને એમાંય તમે વડીલ છો, તમે કાંઈ કહો ને તો મને ખોટું ના લાગે. કંઈ ભૂલ થઈ છે મારી? મેં કંઈ કર્યું ના ના, તારી ભૂલ નથી થઈ. ભૂલ તારા વરથી થઈ છે. નથી? ખબર જ હતી મને. મેં કાલે જ એમને કહ્યું હતું કે ગાડી સરખી પાર્ક કર, પણ રાત્રે એમને આવવામાં લેટ થઈ ગયું હતું ને એટલે ગાડી ત્યાં બહાર જ રાખી દીધી હતી. પણ હું કહી દઈશ, આ સોસાયટીમાં પ્રોબ્લેમ. ગાડીની વાત નથી, ગાડીની વાત નથી. વાત અમારા ઘરની છે. વાત એમ છે કે તમારા વર ઉપર આરોપ લાગ્યા છે. મારા પતિ પર? માન્યું તમારો વર દેખાવડો છે, સારો છે, સંસ્કારી છે, ગુણવાન છે, અને તમારા માટે હે અમારે શું? મારી વહુને શું? શું બોલો છો? મને કઈ સમજાતું નથી. સમજાવું ને હું. વાત એમ છે કે તમારો વર છેલ્લા કેટલાય સમયથી મારી વહુને ખરાબ નજરે જોવે છે. શું બોલો છો તમે? સાચું બોલું છું. તમને ખબર છે આંટી તમે શું બોલો છો? હા તમે આદિ વિશે બોલી રહ્યા છો? હા, શું? હા, ખબર છે મને. જો આંટી તમારાથી કંઈક ભૂલ થાય છે. આદિત્ય એવા નથી. એ શું કામ ને મીરા ભાભીને એવી રીતે તારો વર છે એટલે તને નહીં લાગે બેટા. વાત એમ છે કે પુરુષની જાત છે. મારી વહુ પણ દેખાવડી છે, એટલે બની શકે કે ક્યારેક માણસની નજર ખરાબ થઈ ગઈ હોય. અરે નજર ખરાબ થઈ ત્યાં સુધી વાત બરાબર છે, પણ એ ખરાબ ખરાબ વાતો પણ કરે છે, ખરાબ ખરાબ વસ્તુઓ પણ બોલે છે. શું ખરાબ વાતો કરી? અને એવું નથી કે મારા પતિ છે ને એટલે મને એના ઉપર એટલો વિશ્વાસ છે, પણ હું એમને ઓળખું છું. મને ખબર છે કે કેવા છે ને કેવા ને. એ આવું કરી જ ન શકે. તમારાથી કંઈક ભૂલ થતી હશે આંટી. તો શું મારી વહુ ખોટું બોલે છે? હા, મારી વહુને આરોપ નાખવાનો શોખ છે. મારી વહુને ખોટું ખોટું બોલવાનો શોખ છે. ના, એમને તો હું ખોટા નહીં કહી શકું, પણ આખી વાત શું છે ને મને પણ નથી ખબર. અને બની શકે કે બંને વચ્ચે કંઈ ગેરસમજ થઈ હોય, મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય, જેના લીધે ભાભીને એવું લાગ્યું હોય. જે હોય એ. આ વાત તો મેં મારા દીકરાને કરી કે કદાચ કોઈ ગેરસમજણ હોઈ શકે, પણ વાત એમ છે કે આ ગેરસમજણ તારા વરના લીધે જ ઊભી થઈ છે. જો એને કોઈ વાત કરી જ ન હોત તો આ વાત ઊભી જ ન થઈ હોત. પણ હા, હવે જ્યારે આ વાત ઊભી થઈ છે તો એક વખત હું તમને કહી દઉં કે આ વસ્તુમાં તારા વરને રોકજે. બીજી વાર મારે કહેવું ન પડે. શું થયું? કાંઈ નહીં, એ બધું છોડો ને. વાત અધૂરી છે એ પૂરી કરી. જો તમે કહો છો એના ઉપર હું વિચારીશ. હા, મને વિશ્વાસ છે કે આદિ આવું ન કરી શકે. એ ક્યારે આવું ન કરે. અત્યાર સુધી એમણે કોઈ દિવસ આવું કંઈ નથી કર્યું, તો હવે શું કામ આવું કરે? અને અમારા બંને વચ્ચે એવો કંઈ ઝઘડોય નથી કે આદિત્ય આવી રીતે ભાભીને જોવે, અને એ સ્વભાવનો બિલકુલ એવા નથી. બરાબર છે. પણ શું થાય છે? હું આદિની સાથે વાત કરવાની કોશિશ કરીશ. એક મિનિટ, આદિત્ય સાથે વાત તો હું પણ કરી લઈશ, એની ઉપાધિ નથી, પણ શું થાય છે તને? બોલ ને બેટા. ખબર નહીં આંટી, અચાનક પેટમાં દુખવા લાગ્યું. પેટમાં? પેટમાં દુખાવો થવા માંડ્યો? હું શું કહું, ડૉક્ટર પાસે જઈએ. ના, જુઓ, આવું ઘણીવાર મને થાય છે. આની પહેલાં પણ ઘણીવાર થયું છે, એટલે પણ આ ઘણીવાર થયું હોય તો આને મામૂલી વાત ન કહેવાય. અને આમ નકારી ન શકાય, આને સિરિયસ લેવું પડે. સમજે છે તું? એક કામ કર, હું આદિત્યને ફોન કરીને બોલાવી લઉં. નહીં, એમની છે ને આજે
આજ એક મીટિંગ છે, એમને એમને નથી તો બોલાવવા. તો હું લઈ જાઉં તને દવાખાને. હું દવા લઈશ ને એટલે બધું બરાબર થઈ જશે. હું મૂકી જાઉં તને ઘરે. ના ના, હું જતી રહીશ. હવે બરાબર છે ને તબિયત? સારું છે, દવા લીધી ને પછી સારું છે. આદિ, સોરી આવી રીતે તમને ઓફિસથી બોલાવવા પડે. હા, પણ તને પેટમાં દુખતું તો બોલાવે જ ને. અને થોડું ઘણું હોત તો તું કદાચ સહન પણ કરી લેત. વધારે દુખાવો થયો એટલા માટે તે ફોન કર્યો. હા, જો મારે બીજી એક વાત કરવી છે તમારી સાથે. હા બોલ. રીચા આંટીએ મને ઘરે બોલાવી હતી. એટલે નીચે એના ઘરે? હા, કેમ? તમારા વિશે વાત કરવી હતી. મારા વિશે? મારા વિશે શું વાત કરવી હતી એમને? ફરિયાદ કરતા હતા તમારી. લે, મેં જો એવું તો કઈ મતલબ છે જ નહીં. હવે આપણે એમના ભાડુઆત છીએ અને મકાન માલિક તો ફરિયાદ કરવાના જ. મારી શું ફરિયાદ કરી? ઘરની બાબતે કાંઈ હોત તો સમજીએ, પણ વાત કંઈક બીજી હતી. જો હું એવું નથી કહેતી કે મને તમારા ઉપર શંકા છે, પણ એ લોકોને કંઈક ગલતફહેમી થઈ ગઈ છે, કંઈક ગેરસમજ થઈ છે. આંટી કહેતા હતા કે તમે મીરા ભાભીને ઘૂરી ઘૂરીને જોતા હતા. શું બોલે છે લોકો? જો મેં તો ખાલી ભાભીના વખાણ કર્યા હતા, એનાથી વધારે બીજું કંઈ નહીં. અને રહી વાત તો હવે તું સીધી વાત છે, તને ખબર છે ને મારા સ્વભાવની કે હું ઘણા લોકોના વખાણ કરતો હોઉં છું. તો ભાભીના વખાણ થઈ ગયા મારાથી. મને ખબર છે, પણ ભાભીના સ્વભાવને આ લોકોને આપણે સરખી રીતે નથી ઓળખતા. આપણને નથી ખબર. કદાચ બની શકે કે એટલે એમને ખોટું લાગી ગયું હોય. જો એમણે કહ્યું છે કે આ પહેલી વાર જે થયું ને થયું, પણ હવે આવું ન થવું જોઈએ. મેં મારી રીતે સમજાવવાની કોશિશ કરી છે એમ, પણ સાચું શું છે ને તમારે જ મને કહેવું પડશે. કે સમજાવવાની કોશિશ કરી અને તેમ છતાંય તે લોકોને હું જ ખોટો લાગુ છું. અરે હું માફી માંગી લઈશ. મારી ભૂલ થઈ ગઈ કે મેં તમારી મતલબમાં ભાભીના વખાણ કર્યા, એ મારી ભૂલ. બીજું શું હોય? તો માની જશે ને. જો એને લાગતું નહોતું, કારણ કે ભાભીએ શું વાત કરી છે ને એક્ઝેક્ટ મને નથી ખબર. એ કહેતા હતા કે તમે એના વખાણ કર્યા અને એને સારા લાગો છો, આવું કંઈ કહેતા હતા. મેં એમ કહ્યું કે ભગવાને તમને છે ને બહુ સમય કાઢીને તમને બનાવ્યા છે. પણ તમારે આવું કહેવાની જરૂર શું હતી? મને ખબર છે કે તમારા મનમાં પાપ નહોતો, પણ બધાના મગજ સરખા ન હોય, બધાની પોતાની સમજ શક્તિ સરખી ન હોય. હવે તમે એટલું બોલી અને ભાભીએ શું સમજ્યું કોને ખબર? એને તો ખોટું સમજી લીધું ને. વાંક આપણો આવ્યો ને અત્યાર સુધી ક્યારે આપણે વાંકમાં નથી આવ્યું. એ વાત પણ સાચી. હા, વાંકમાં તો હું આવી જ ગયો અને ખોટો સાબિત પણ થયો. પણ મેં એવું કંઈ નહોતું વિચાર્યું. મેં એમને મોઢે જ કીધું કે હું તમારા વખાણ કરીને કંઈ એવું સાબિત નથી કરવા માંગતો કે હું તમારી સાથે બીજી રીતે વાત કરું છું. તમે એવું કંઈ નહીં સમજતા. પણ મને તો ખીજાવા લાગ્યા. અરે મને તો બહુ બધું ખીજાણા. વાતને ક્યાંથી ક્યાં લઈ ગયા એ તો. હું સમજુ છું, પણ તમે હવે ધ્યાન રાખજો. હવે તમે માફી માંગશો ને તો એવું જ લાગશે કે તમે ભૂલ કરી હતી ને એટલે માફી માંગી. પણ મને એવું લાગે છે કે મારે છે ને વાતને હવે વાળવા માટે કંઈક કરવું પડશે, નહીં તો એ લોકો મકાન ખાલી કરવા સુધી આવી જશે તો આપણે ક્યાં જશું? એટલે જ કહું છું કે અત્યારે આ મકાનની આપણને જરૂર છે. આનાથી ખાલી કરવાનું કહેશો તો આપણે શું કરીશું? સમજાતું નથી મને તો કે કોઈના વખાણ કરવા હોય તો કરવાના નહીં. હા, સારું કહેવાય. મને એક તો આદત એવી કે જેને જે કહેવું હોય એ સાચું જ કહી દઉં. બસ હવે બહુ વધારે ન વિચારો. મને એમણે જે કહ્યું ને મેં તમને કહી દીધું. મેં એમને કીધું હતું કે હું વાત કરીશ તમારી સાથે. એવું હોય ને તો તમે એકવાર જઈને સોરી કહી દેજો એટલે વાત પૂરી થઈ જાય અને બીજી વાર ધ્યાન રાખીશું. આ ડૉક્ટરને પણ કહેવાય ગયું હતું મારા કે તમે બેઠા છો તો એવું લાગતું નથી કે તમે ડૉક્ટર છો. તમારી સામે જોવા લાગ્યા. ફરી પાછું મારાથી કહેવાય ગયું કે ભાઈ તમે ડૉક્ટર છો તો જરાક વ્યવસ્થિત રીતે આમ કમ્પાઉન્ડ જેવા લાગો છો.
ઓફિસમાં કામ છે ને તમારે? કામ મૂકીને આવ્યા છો હા હવે તો હવે પાછું જવું છે તમારે ઓફિસ? જવું છે. તો જાઓ, હું ઘરે જતી રહીશ. બીજું શું? ના તને મૂકીને પછી જાઓ. સારું. ભાભી ભાભી મારે કોઈ વાત નથી કરવી. જાઓ. હું જાતો જતો હા તો જાઓ ને, પણ કોણ રોકે છે અહીંયા? ફરી પાછા તમને જોયા તો તમારું રૂપ છે ને ગમે એને મોહી લે એમ છે, અને મારે ના છૂટકે તમને નહોતા જોવા છતાંય તે જોવાઈ જાય છે. જો હાથે કરીને પોતાનું ઘર ખાલી કરવાના રસ્તા ન શોધો. તમને એવું લાગતું હશે કે હું કાંઈ બોલીશ નહીં, હું કોઈને કાંઈ કહીશ નહીં. તમારી આ બધી છે ને વાતો તમારા સુધી રાખો. બોલો છો તમે, અને આવું શું કામ કહો છો? જુઓ, તમારી પત્ની કાંઈ ઓછી ખૂબસૂરત નથી તો કેમ એના વખાણ નથી કરતા? આ જ્યારે હોય ત્યારે બસ તમને હું જ દેખાયા કરું છું. એના વખાણ તો એની પાસે કરું ને, તમારી સામે થોડો કરું કે પણ મારા વખાણ કરવા છે જ શું કામ? જુઓ, જો બે હાથ અને ત્રીજું માથું. મને ગુસ્સો આવશે અને હું રાતોરાત મકાન ખાલી કરાવીશ ને તો તમને બહુ ખોટું લાગશે અને આખી સોસાયટીમાં ફેલાવી દઈશ કે આ માણસની નિયત ખરાબ છે એટલે કોઈ મકાન નહીં આપે. મારી નિયત ખરાબ નથી, મારી નજર સાફ છે, એમ? અને મારી નજર કોઈ દિવસ તમારા પર લાગશે પણ નહીં, અને એવું કઈ વિચારો પણ નહીં. એમ? અને તમે તમારા સાસુને જે વાત કરીને તમે લોકો જે આ બધું કર્યું છે એ વાતને હું સમાધાન લાવવા માંગુ છું. નથી કરવું. તમારા જેવા નીચ લોકો સાથે સમાધાન ન હોય. શું બોલો છો? તમારા જેવા લોકો પાસે મકાન ખાલી કરાવવાનું હોય, એક લાત મારીને ઘરની બહાર કાઢવાના હોય, અને સાચું કહું ને તો તમારા પર તો પોલીસ કેસ થવો જોઈએ. પોલીસ કેસ જેનો પણ મેં છેડતીનો? તમને છેડતી ક્યાં તમારી કરી છે? કરી જ છે ને. શું મેં તમને કહી દીધું? તમે મારી સામે શું કામ જોયું? સામે શું કામ જોયું? તો આંખો આપી છે તો જોવા માટે તો તમને જોઈ નથી. ઈશ્વરે તમને બે રસ્તા આપ્યા છે ને, તો જ્યારે હોય ત્યારે આ જ રસ્તે કેમ ચાલો છો? મને અહીંયાથી ભૂલાઈ જાય છે એટલે હું અહીંયાથી જાઉં છું. વાત તમારી ભૂલો. ક્યારે પત્નીને બેન કીધી છે? એવું ક્યારે મમ્મીને માસી કીધા છે? નહીં ને. તો મેં તમને પણ કેમ કીધું કે તમે આમ કે તેમ? મારા વખાણ ન કરવાના હોય. વખાણ ઘરની સ્ત્રીઓના એટલે કે પત્ની કે ગર્લફ્રેન્ડ ના કરવાના હોય, મારા નહીં. એવું ના હોય. વખાણ તો ગમે તેના કરી શકાય, અને જે સાચા હોય એવા જ કરવાના હોય. જેવું માણસ હોય ને એવું જ કરવાનું હોય. કામ શું છે? કામ કાંઈ નથી. મેં તમને સોરી પણ કહેવા માંગતો હતો પણ તમે પણ નથી જોઈતું મારે તમારું સોરી. એક ને એક વાત કેટલી વાર કરશો મારી સામે? ભગવાનની મૂર્તિ જે હોય ને એની સામે આપણે ન જોવું હોય તો એ જવું જ પડે ને, Please. કારણ કે ભગવાન છે. પ્લીઝ, મારે તમારી કોઈ ફાલતુ વાત સાંભળવી નથી અને તમારે અહીંયા રહેવાનું પણ નથી. ના, આજકાલ please. 2 દિવસમાં મકાન શોધી લેજો. ભાભી. અમારા ઘરમાં નહીં. મકાન તો ખાલી નહીં થાય. શું? હા. કેમ? કેમ શું? તમે મન ભાવે ત્યારે ભાડે મકાન ચડાવો ને પછી તમે મન ભાવે ત્યારે એમ કયો વયા તો જાઓ. સીધું રહેવાય ને. આપણી હરકતો એવી નીચ જેવી ન કરવી જોઈએ. સીધું રહેવું જોઈએ. સીધી લીટી પર જ ચાલુ છું ને સીધી લીટીએ જ તમારા વખાણ કર્યા છે. આજને તમારા રૂપને તમે સાચવીને રાખતા શીખો, અને તમને ભગવાને આપ્યું છે ને તો તમે એ વખાણ સાંભળી લ્યો ને એકવાર. એમાં થઈ શું ગયું છે? સંભળાવો. ચાલો સંભળાવો. હું તો એટલું જ કહેતો હતો કે હા, ભગવાનની મૂર્તિ સામે આપણે ઊભા રહીએ તો હાથ જોડાય જ જાય, અને ભગવાન પાસે થોડી વસ્તુઓ મગાય જ જાય. એમ તમારી સામે આવીએ ને તો તમારી સાથે ન બોલવું હોય તો પણ બોલાય જ જાય, અને તમને ન કહેવું હોય તો પણ કહેવાય જાય. આ તમે જે આજે આ જો આ લાલ ચાંદલો કર્યો છે ને, નાના અમથા ચાંદલાની ઉપર તમે જે લાલ ચાંદલો કર્યો છે ને, એ જે પ્રતીક છે ને, ખરેખર એનાથી તમારા ચહેરાની રોનક વધી ગઈ છે. ઉજાસ જ ઉજાસ દેખાય જ મને. એટલા જ વખાણ? બોલો, હજી વખાણ કરો મારા. વખાણ કરવા માટે તો ઘણું બધું છે તમારામાં. હવે હું બધા જ વખાણ કરી લઈશ તો પછી તમે પાછા એમ કહેશો કે તમે તો મારી છેડતી કરો છો. મારે તો બોલવું કે ના બોલવું એ વિચારવું પડે. એ તો કરી જ છે, અને હવે હું મારા ઘરમાં પણ કહીશ કે આ માણસે મારી છેડતી કરી છે, અને જો તમે આ ઘરમાં રહેશો ને તો હું જતી રહીશ. કાં તો તમે કાં તો હું. આ વખતે નહીં કરી શકો. મેં તમને કાંઈ નથી કીધું, ખાલી તમારા ચાંદલાના વખાણ કર્યા છે. શું કામ કરે? લે, તમે તો કીધું કે વખાણ કરો કરો. હું તો કહું
હું તો કહું છું કે નીકળો, અમારું ઘર ખાલી કરીને નીકળશો. જો મકાન ખાલી નહીં થાય ભાભી, આવી રીતના છે ને એ વસ્તુ જ ખોટી. એક તો ભાડે મકાન આપો, પછી તમે આવી રીતના કરો. અમારે ક્યાં જવું અહીંયાથી? ખરેખર તમારા જેવા નીચ માણસો મેં ક્યાંય જોયા નથી. ના. અને હવે 1, 2 ને 3 ગણતાની સાથે જો ઘરની બહાર ન આવા નીકળ્યા શબ્દોનો એક, ઉપયોગ ના કરો. હું બે, નીચ નથી અને હું 3 હવે તમારે શું કરવાનું છે? એનું શું કરવાનું? મારું હે તમારું તો શું કેવું તમને? હવે મારે પેલા પાછી ખરાબ નજર કરી. ખરાબ નજર કરી મને તને તારી મમ્મીએ વાત કરી, પણ મને એ વ્યક્તિ એવો લાગતો નથી જેવો તમે બધા ધારો છો ને, એવો વ્યક્તિ મને નથી લાગતો. એ મને નહોતું લાગતો, પણ પહેલી વાર હતું ને તો મેં મીરાને સમજાવ્યું હતું કે નહીં તમે મમ્મી પપ્પાની વાત કરો. તેથી તમે વૈયા ગયા હતા ઓફિસે, એટલે મારા મમ્મીની વાત મેં કરી. પણ હવે આ બીજી વાર આવું થયું છે, હવે શું કરવાનું છે કયો તમે? બીજી વાર એવું થયું એટલે શું થયું? બીજી વાર એટલે હું એ ખાલી આપણી મીરાઓ કહે છે એની વિરુદ્ધ ફરિયાદ કરે છે આપણી મીરાઓ. બીજી સોસાયટીમાં તો ઘણી છોકરીઓ રહે, ઘણી બાજુ રહે છે, કેમ કોઈ ઉપર ખરાબ નજર નથી નાખતો? નો નાખે, એને આજ ગમતી હશે મને એવું લાગે છે. કેવી વાત કરે છે તું? હું હાસી જ વાત કરું છું. હાસી વાત નથી કરતો, તું ખોટી વાત કરે છે. અને એનો ભૂતકાળ મેં ચેક કર્યો, સમજાય? એ જે બીજે રહેતો હતો ને એ ભાઈને હોતે ને પૂછ્યું, એ કે એ માણા તો રેડી છે, કે એવો છે જ નહીં, સમજ્યા? એ તો અમુકનો સારો વ્યક્તિ છે, સારો, અને તમને આવો ભાડું મળશે નહીં એમ કહેતા હતા એ ભાઈ. તું એમ કહો છો કે એ ખરાબ નજર નાખે, ખરાબ નજર નાખે. ખરાબ એ નજર નથી નાખતો, પણ તમારા છે ને વિચારો જ ખરાબ છે. ખોટી વાત છે તમારી, હાવ ખોટી વાત છે. અને હવે તો મને એ લાગે છે કે હવે શનિ એવી જ નજર કરે છે મારી ઘરવાળી. આમ પપ્પા તમે મારી વાત સમજો. તમે જો આ આગળ વાત વધશે ને એ તો નહીં થવાનું થાય, પહેલા કહું છું. પણ આગળ વાત હું કામ વધે એમ મારું કહેવાનું? હું કામ વધે આગળ વાત? હવે એ એવું જે વસ્તુ એ માણસ કરતો જ નથી તો એને મારે શું જઈને મોટે એને શું કહેવું મારે? તો મારી વાત સાંભળો. બે માણા હોય એવી વાતું ઈ મીરા હારે કરે. બોલો ઈ કે તમારી આંખો કેટલી હારી છે, વાળ કેટલા હારા છે, ફલાણું કેટલું સારું છે, આ બધું શું છે ઈ કયો? હવે જો એ તું કહેશો કે તે સાંભળ્યું એના? મીરા ખોટું બોલતી છે, હાચે કરીને આવું ખોટું બોલે કોઈ? અરે એમ નહીં, મીરા સાચું જ બોલતી હોય, પણ એ કંઈક કહેતો હોય બીજું, અને મીરાને એના ઉપર પ્રત્યેથી એના અને મીરાને છે ને એના વિરુદ્ધ છે ને શંકા જાય છે. એ કંઈક ગમે બોલે ને કે આ રીંગણા હારા છે, તોય મીરાને એમ થાય કે જો આ મને જો ને એમ કહે છે, સમજ્યા? રીંગણા હારા છે. બાકી એને એવું કઈ હોય નહીં મગજમાં. એવું કઈ હોય નહીં, એવું છે. એવું અને નથી. જો મારી વાત સાંભળો તમે, હું સાતી ઠોકીને કહું, હવે મીરાનો મગજ જાહે ને તો એને હારી લફરું કરશે ને ભાગી જાય. કેવી વાત કરે છે? તને ભાન શકે નહીં? તું કેવું બોલે છે તારી પત્ની વિરુદ્ધ? અને આપણા ઘરની છે ને વહુ છે એના વિરુદ્ધ હું આવું બોલે છે તું? પછી નકરો આમ હું કોઈ દી વખાણ ન કરતો હોય ને એ વખાણ કરે એટલે વલીનું મન પછી છે ને બદલવા મળે. એ તમને ખબર છે? આ તો હારી છે કે હજી કઈ બદલું નથી મને. તને તારી પત્ની ઉપર વિશ્વાસ નથી? હવે મને કોઈ ઉપર વિશ્વાસ નથી. આ દુનિયા સ્વાર્થી છે, સમજ્યા તમે? સ્વાર્થી. તમે મારા બાપ થઈને સ્વાર્થી નીકળ્યા. થોડાક ભાડા હાટું થઈને તમે આવું કરો છો. કેવી વાત કરે છે તું? ભાડા હાટું? મારે ભાડાનો મોહ નથી, પણ વ્યક્તિ સારો છે ને એટલે હું રાખું છું એને. અત્યારે ફોન કરો ને ખાલી કરવાનું કહીજો. હાલો અરે બસ ખાલી કરવાનું કહીજો, બીજું કાંઈ મારે નથી સાંભળવું. એટલે તું કે ખાલી કરવાનું કહી દો એટલે મારે ખાલી કરાવી દેવાનું? હા. વગર લેવા દેવાય? હા. બે માણા હારા છે બિચારા. હું છે ને આમ ખાલી જો કરાવું. હું છે ને તમ તાર નાઈટમાં કામે ક્યાંક વયો જાય. આપણે ભાઈ, પૈસાદાર તો તું છે, દિવસમાં- તમારે ભાડાની બહુ લાલચ છે ને. મારે ભાડાની લાલચ નથી, મારે હારા વ્યક્તિની લાલચ છે, સમજ્યા? એ હારો વ્યક્તિ હોય ને તો આપણે સારું, સમજ્યા? પછી ઓલા ભાડા દેવા ઘરે જાય ને તો આપણને એમ થાય કે હવે આ વયા જાય નહીં કરતા તો આપણે વયું જવું સારું. ઘરની ઇજ્જત જાય. ઓ હા, શું કહું છું, ઇજ્જત જાય ઘરની. વિચારો તમે આવા ગંદા રાખશો ને તો ઇજ્જત જાય. વિચાર નહીં. આ મને છે ને બધી વાતો બીજી વાત યાદ આવી જાય. રીલ્સ ને એ બધું જોઉં ને પછી ખબર પડે. જો મકાન માલિક અહીંયા ઊભો હોય, એની ઘરવાળી ભાડુત પાસે ઊભી હોય, અને છૂટા છેડાના કાગળિયા હોય, અને ઓલો મૈત્રી કાગળના કાગળિયા લઈને આવ્યો હોય ને સહી કરાવતો હોય. જો તને છે ને આ મોબાઈલ હોય ને એમાં સારું દેખાય અને ખરાબે દેખાય, પણ તમારે ખરાબ જ જોવું છે અને ખરાબ જ વિચાર કરવા છે. એમાં તમને કોણ સારું દેખાડવાનો છે? તમારે શું કરવાનું છે કહી દો. મારે એને ખાલી નથી કરાવવાનું. તો પછી છે ને હું ક્યાંક ભાડે મકાન ગોતી લઉં. એટલે હા જુદો થાય અમારાથી. હા
શું કરવું તઈ? કેવી વાત કરે છે પણ આવી વાત બોલાતું હશે. તો હું કામ ન બોલું? હું કામ ન બોલું? આ મારું લગ્ન જીવન ભંગારના હારે છે અને તમારે ભાડાના પૈસા નહીં પડે. મારે ભાડાના પૈસાની તે નથી પડી. મારે કેટલી વાર તને કીધું મારે એટલો બધો પૈસાનો મોહ નથી. પણ આજે તમે જે કુશંકા કરો છો ને એ ખોટી છે. ઈ ખોટી નથી, ઈ હાચી જ છે. અને હવે તો મને હાસું લાગે છે, કારણ કે ઈ છે ને એની નજર જ બહુ કાતિલ છે. હું એને વાત કરી લઈ તમ તારે, પણ તું હશે ને આ મીરા આગળ આવું જુદું થવાનું નામ નહીં લેતો, નકર બાઈ જોતું હોય. હું છે ને અહીંયા તમને કહીને જાઉં છું કે હું અત્યારે ભાડાના મકાન જ ગોતવા જાઉં છું, બરોબર? ક્યાંય જવાની મળી જરૂર જાય ને નથી, એટલે પણ હું- વાતે નહીં કરતો. હું એને ખાલી કરાવી દે, હાલે નહીં વાત કરી. છોકરા તો એક મિનિટ, મારે સારું જ કામ હતું. બોલો ને કાકા. જો મને ખબર છે કે તું સારો માણસ છો, અને જે તું બીજે ક્યાંક રહેતો હતો ત્યાં હું તેને મેં જાણી લીધું કે તું વ્યવસ્થિત માણસ છો, અને તારે એવા કોઈ લખણ નથી. બધું મેં જાણી લીધું છે. તો તમે કહેવા શું માગો છો? બધું જાણી દીધું છે મારા વિશે, તો પછી વધારે મારે કઈ જણાવવાની જરૂર નથી. જો મારા કહેવું તો ન જોવે, પણ તારા હિસાબે અમારા ઘરમાં ઝઘડા થાય છે. મારા લીધે થઈને? હા તો ખોટું કહેવાય. તમને ખબર ના હોય તો તમે તો વડીલ કહેવાઓ, પણ તમે તો તમારા ઘરમાં કહી શકો ને કે કોઈ પારકાના લીધે થઈને આપણા ઘરની અંદર ઝઘડા ઊભા થાય, એ તો આપણી સમજણમાં ભૂલ કહેવાય. અને જો આ ઘણા સમયથી ચાલુ અમારા ઘરમાં આ વાત ચાલે છે, ઘણા સમય ચાલે છે, પણ અત્યારે મને એમ છે કે હું ક્યાં વાતનું અત્યાસર કરવું. આવ નાની એવી વાત હોય ને પછી એને મોટું સ્વરૂપ આપવું એ ખોટું જ છે ને. પણ આજે વાત છે ને વણસી ગઈ છે, એટલે મારે તને અહીંયા બોલાવવો પડ્યો, અને એટલે જ આ વાત કરવા હું માગું છું. હું કોઈ વાત વધારવા માંગતો જ નહોતો. ઘણીવાર એવું બનતું હોય કે સામેવાળો વ્યક્તિ માફી માંગવા માટે પણ વાત કરે ને તો પણ એને વાંકમાં લેવામાં આવે. આવું તમે જોયું જ ક્યારે જીવનમાં? હા હા, તું કે એ વાત બરાબર છે. ઘણીવાર એવું પણ બનતું હોય કે જે આપણે કોઈને પૈસા ચૂકવવાના હોય, આપણે 2 વાર આપણી પાસે પૈસાની સગવડ ન થઈ હોય એટલે ફોન ન ઉપાડ્યા હોય, પણ જ્યારે આપણી પાસે પૈસાની સગવડ થઈ હોય ને ત્યારે આપણે સામેથી ભાઈ પાસે જતા હોઈએ ને તો એ પહેલા તો ન બોલવાનું જ બોલી નાખે. પછી આપણે જ્યારે કહીએ ને કે હું પૈસા દેવા આવ્યો છું ભાઈ, ત્યારે એને એમ થાય કે ઓહો ખોટું કહેવાય. એટલે આ વસ્તુ ત્યારે જ થાય જો માણસમાં સમજદારીનો અભાવ હોય ને, તો ત્યારે જ આ વસ્તુ થાય. અભાવ તો ભાભીમાં છે જ, કારણ કે મેં તો ખાલી નિર્દોષ ભાવે ભાભીના વખાણ કર્યા હતા. એમાં મારા પેટમાં કોઈ પાપ નહોતું કે હું કોઈ ખોટું નહોતો વિચારતો. હવે તો કાંઈ વાંધો નહીં, જે હોય ઈ. પણ તારો મને ખબર છે કે તારો સ્વભાવ એવો છે કે કોઈ સારી વસ્તુ હોય તો આપણે હાલો એના વખાણ કરવી, પણ હવે એ લોકોને ખોટું લાગે છે. અને આજ તો મારા દીકરાએ હદ કરી નાખી. હવે એમ કહે છે કે તમે એ ભાડું ને કાંઈ ખાલી કરાવી નાખો કે હું બીજે રહેવા આવ્યો જાય ગયો. હવે તું જ વિચાર કર કે અમે બે ખાલી પતિ પત્ની એકલા છીએ, અને મારે ખાલી એક આ દીકરો છે. હવે જો દીકરો અમારાથી જુદો રહેવા આવ્યો જાય તો પછી કામનો હું. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો ને એ આદિત્ય એની રીતે કંઈક ગોતી લે, એટલે મેં તને આ વસ્તુ કહેવાય બોલાવ્યો છે. હું બીજે રહેવા તો કેવી રીતના જઈ શકું? તમને અત્યારે ખબર નથી કે માંડ ઘર મળ્યું તમારું, અને ઉપરથી અત્યારે તમે અચાનક ખાલી કરવાનું કહેશો તો હું ક્યાં જઈશ? અરે હું તો રસ્તે મતલબમાં કેવી રીતના નહીં ભેગું થાય ને. મેં ભાભીને પણ કીધું કે આવી રીતના મકાન ખાલી તો હું નહીં જ કરું. જુઓ સીધી વાત છે. હવે તમે આ તમારો જે તમે ચાંદલો કરો છો ને, મને બહુ ગમે. શું કામ? કારણ કે મસ્તક ઉપર બધા એવું કહે કે કંઈ પણ આપણા ધર્મ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે તમારા કપાળ ઉપર ચાંદલો તો હોવો જ જોઈએ. હા, ચાંદલો તિલક એવું તો આપણે સંસ્કૃતિ છે ભારતની, એટલે એ તો પ્રમાણે કરવું પડે. હવે તમે આ તમારી કાકા ઉંમર છે પણ લાગતી નથી, તો હું તમને મોઢે ન કહી શકું કે તમે હજી નાના નકોર લાગો છો એમ? અને એવું હું તમને કહું તો તમને શું લાગશે કે મેં તમારું કઈ અપમાન કરી નાખ્યું, મેં તમારા વિશે કઈ ખોટું વિચાર્યું? ના ના, એ તો બરાબર. મને ખબર છે કે આખી સોસાયટીમાં તમે ફરતા છે ને 10 રાઉન્ડ એકલા મારી લ્યો છો, અને તમે દોડીને મારી લ્યો છો. હવે મારી જેવા જવાની તમારી યારે છે ને આ મુકાબલો ન કરી શકે. અમે લોકો પાછળ રહી જઈને તમે આગળ દોડતા હો આજે રેસમાં. અરે એ વાત તારી બધી બરાબર છે, હું સમજુ છું તારી વાત. અને ત્યાં અમારે મીરાઉર આવી જ રીતે વખાણ કર્યા છે, નિર્દોષ ભાઈ વખાણ કર્યા હોય. જોકે હું ફોરવર્ડ વ્યક્તિનો જ માણસ છું, સમજ્યા? એટલે મારાથી વખાણ હું કામ થયા એ તમને કહી દઉં કે હવે અશોકભાઈને મેં જોયા, બરાબર છે, અને તમારા અશોકભાઈની વાઈફને મેં જોયા, ભાભીને.
હવે બંનેમાં ઘણો ફરક કે નહીં? અશોકભાઈ એમને જુઓ અને ભાભીને જુઓ, એટલે ખરેખર મેં એમ કીધું કે ભગવાને તમને રૂપ આપ્યું છે અને તમે નસીબવાળા કહેવાય. અશોકભાઈ તો બહુ પુણ્ય કમાયા હોય ત્યારે એમને આવી પત્ની મળી હોય. આટલી રૂપવાન ગુણવાન આવી પત્ની ક્યાંથી મળે? તો હવે આવું મારાથી બોલાઈ ગયું, કદાચ સમજી લ્યો. તો હવે એમને ખોટું લગાડી લીધું કે તમે મારા મોઢે મારા વખાણ કરો છો ને મારા ઘરવાળાને કઈ ગણતા નથી. તમે સમજો શું પોતાની જાતને? અને મને તો કેવું કહે છે, નીચ ને આ ને તે ને, આવા શબ્દો મારે સાંભળવા પડે. જો આમે ત્યાં કોઈ ગમે પત્ની હોય, જે સારી અને સંસ્કારી પત્ની હોય, સમજદાર પત્ની, એ એના પતિનું જરીકે વાંકું ન સાંભળે કે એ કોઈ એના પતિનું વાંકું બોલે ને એટલે તરત સામેવાળો એનો દુશ્મન થઈ જાય. બસ એવું જ થયું મીરાના પ્રત્યે. મારામાં 18 વાંકા હશે, પણ મને કોઈક કહે તો ખબર પડે ને. હવે હું મારી ટેવ છે, જેને જે કહેવું હોય એ કહી દઉં. હવે હું કહું છું ને ભાઈ, કામ કરતું બને એટલો વહેલો મકાન ખાલી કરી નાખજે, બીજો નહીં. કાકા બીજું કાંઈ મારે નથી વાત સાંભળી ભાઈ, કારણ કે બીજાના હિસાબે મારા ઘરમાં ઝઘડા થઈ હું ન સાંભળી શકું. તબિયત કેમ છે તારી? જો એવું હોય તો આપણે મોટા દવાખાને જઈ આવવું છે. ના ના, એની જરૂર નથી. અને એમ પણ ઝીણું ઝીણું જ પેટમાં દુખે છે. તમારામાં જરી કઈ શરમ છે? હે? શરમ તો હરેક માણસમાં હોય, તમારામાં મારામાં. અઠવાડિયું તમારું પૂરું થઈ ગયું, અઠવાડિયાનો ટાઈમ તમને આપ્યો. જુઓ અમે ના પાડી હતી ને, ભાભીને પણ મેં કહ્યું હતું. અને રહી વાત તો તમારા કાકાને એટલે પપ્પાને, મેં એક વાત કરી હતી એમને, કાકા કેવી રીતના જલ્દી મને કંઈ બીજું મકાન મળે તો ખાલી કરું ને. હા, સમજવાની કોશિશ કરો. તો આપણે કામરેજ બાજુ છે ને એક મકાન ખાલી છે, બરોબર? વયા જજો. રાત મકાન ટેમ્પા વાળાને તમ તાર હું ફોન કરી દઈ, ભાડું એને હું આપી દઈ ટેમ્પા વાળાને. ત્યાં તો બહુ દૂર પડે, મારે એટલામાં નજીકમાં જોતું છે. એટલે મીરા હોય એનાથી નજીકમાં જ તમારે રહેવું છે એમ ને? એવી હે? કેવી વાત કરો છો? તમને જરી કઈ શરમ છે કે નહીં એમ કહું છું. અરે પણ તમે ગમે એમ બોલો છો. એમ બોલો છું વાળો. જો તમે સમજવાની કોશિશ કરો, એવી કોઈ જ વાત નથી. અને જો આ તો ખોટું કહેવાય. ગમે ત્યાં તમે ભાડે મકાન રાખો ને તો 1 મહિનો 2 મહિના તમારે એડવાન્સ કેવું પડે. તમે છે ને હાવ ભોળા છો બેન, મારી વાત સાંભળો. આની નજર છે ને એ બહુ ખરાબ છે, સમજ્યા? આ તો તમને ભોળવી દીધા હોય ને એવું લાગે છે મને. એટલે હું શું કહું છું, પ્રેમથી છે ને હવે આ મકાન ખાલી કરો, હાલો. જો મારી તબિયત પણ સારી નથી રહેતી એટલે બિચારા એવી રીતે મારી અટવાય વાત છે. એ કાંઈ ઉપાધિ નથી. તમને અહીંયા જેટલો ઓક્સિજન મળશે ને એમ બીજે રહેવા જાવ ને ત્યાં એટલો જ ઓક્સિજન મળે છે, એમાં કાંઈ ઉપાધિ નથી. હવે મને તો મારા રૂપમાં આવવા જો, બીજું તો મારે શું કેવું. તમારા રૂપ હવે બેન તમે એમ કહો છો કે તબિયત સારી નથી, મેં બેન કીધું ત્યાં તમે પછી મને ભળવા મળ્યા. હે? આવી રીતે થોડું કાંઈ હાલતું હોય છે? શાળા સાહેબ, તમે આવું ન કરી શકો. હું કે હું કીધું? ચાલો કેમ? બેન, ચાલો. આની નજર તો બધી રીતે આમ લાગે છે. અરે એ નજર મારી બરાબર જ છે. મેં તમારા એ પહેલા પણ વખાણ કર્યા હતા. તમને મેં કીધું હતું ને કે તમને આટલી સારી પત્ની મળી. હા, તમે ખરેખર નસીબવાળા છો. ભગવાનનો પાડ માનો ને એટલો ઓછો કહેવાય, કારણ કે આ બધું બનવું અને આ તો શું કેવું, સાચું તો કેવું પડે ને. મને ખરાબ ચિત્રે છે તો પોતાની જાતને નથી જોતા કે અત્યારે મેં એમના વખાણ કર્યા હતા તો આવા શબ્દો એ કેવી રીતના બોલી શકે મારા વિશે? પણ એકવાર તમે આવું બોલે એટલે તો મગજમારી થઈને બીજી વાર શું કામ બોલવું તમારે? એટલે તમે બે મળેલા છો? કોઈને ફસાવીને પછી આ મકાન પડાવી લેવું ને એવું કાંઈ નથી ને? મને એવું લાગે છે, હવે એવું લાગ્યું. મારે એ તમારું બેન એવું કાંઈ નથી ને? બેન કહો છો ને, હા, તો બેન ઉપર એટલો વિશ્વાસ નથી તમને? વિશ્વાસ, હવે વિશ્વાસ કરીને તો અહીં તમને રહેવા દીધા હતા. પણ પહેલી વાર મને કીધું ને તો હું હાસું નહોતો માનતો, પણ ત્યાં તો બીજી વાર હોતી આવ્યા. તમે બહુ રૂપાળા છો, તમે ફલાણું, તમે ઢીકડું, હાવ થોડું પણ કાંઈ આમ હોય. મકાન ખાલી નહીં થાય. કેમ? હવે નહીં. અરે આમ મારા બાપાના નામે મકાન છે. ભલે નો ભાડે એકવાર આપ્યું. અરે ખાલી તમે કરું. હાથ અડાડો લ્યો. હું હમણાં પોલીસ સ્ટેશનમાં કહું કે અમને મારો સામાન ને બધો હારવાર બહાર કાઢે છે આ લોકો. હવે વાતને વધારો છો, આપણે સમજાવવાના છે ને એમને. જો હવે અસલ રૂપાનું દેખાણું. દેખાણું ને? હા, અશોકભાઈ સમજવાની કોશિશ કરો. એ ગુસ્સામાં છે ને એટલે બોલે છે. તમે આવી રીતે વાત કરો છો ને તું એટલે- સમજવાની કોશિશ કર ને તારી તબિયત. હા, જે બધું વસ્તુઓ આપણી સાથે બની રહી છે તો આપણે એમાંથી બહાર નીકળવું કે આ લોકો ઘરમાંથી બહાર કાઢે એમાંથી નીકળવું? પણ એમને સમજાવવા પડશે ને. જો મારી તબિયત સારી નથી રહેતી, એમની ઓફિસ અહીંયા છે અને અહીંયા
અમે આવ્યા છીએ, હવે અહીંયાથી ખાલી કરીશું તો નવેસરથી એકડો ગોતવો પડશે. તે આ બધું પણ મેનેજ નહીં થાય. મેનેજ કરવું પડે બધુંય, કારણ કે આ તમારા ઘરવાળા લખણી એવા છે સમજ્યા, એટલે બધુંય મેનેજ કરવું પડે. અમને જો હું તમને હાથ સુધી ટાઈમ આપું છું, લખણ એટલે મેં શું કર્યું કયો ભાભી યારે? તમે લાઈન મારો છો. હે? હા, તમે સિટરિયા છો, આજ બધુંય કહી દઉં. બોલતા પહેલા શરમ આવવી જોઈએ. તમે મોઢામાંથી કેવા શબ્દો કાઢો છો? હે, આ તો- આવું બધું તમે કર્યું હશે એટલા માટે તમે આવું બોલી શકતા હશો. જો બોલવામાં ધ્યાન રાખજો કેમ કેમ તો. કેમ તકલીફ પડે છે? અને બેન સમજાવો નકર પછી મારે છે ને નો કરવાનો. તમે તો સમજો, એમને નથી ખબર કે મારી તબિયત ખરાબ છે. તમને તો ખબર છે ને. ગમે એમ બોલે છે. હા, પણ વાત જ્યાં સુધી શાંતિથી પતતી હોય ત્યાં સુધી શું કામ બરાબર, વધારે એક મિનિટ હો. તમને અહીંયા નહીં ફાવે ને બાકી તમારે અહીંથી 5-7 કિલોમીટર આગું તો જવું જ પડશે પેલા કોઈ કહું જગ્યાએ છું. નથી જવાનું તાતું. કેમ અમે કંઈક જો. કરીએ છીએ અમારી રીતે. હું નકર કેસ કરે કે અમારી ઘરવાળી સામે છે ને એ ખરાબ નજર કરે છે. જુઓ અશોક, હુંય કેસ કરીશ. તું કેનો કેસ કરે? ઈ જ હું કે આ લોકો છે ને અમારા પૈસા ખાઈ ગયા છે અને હવે મકાનમાંથી અમને મતલબમાં આવી રીતના બહાર કાઢવા માંગે છે અને આવો ખોટો આરોપ નાખે છે મારા પર. જેને ખોટું કરવું હોય ને એ દૂર રહીને કરી શકે છે. એટલે પ્લીઝ તમે અત્યારે જાઓ. તમને મારા પર વિશ્વાસ નથી પણ તમારી પત્ની ઉપર તો છે ને, કે એના પર નથી? બસ બોલવામાં ધ્યાન અરે રાખ. જાઓ. અને હાંજ સુધીનો ટાઈમ આપું છું. હાંજ થાય ને એ પહેલા તમે મકાન ખાલી કરી નાખજો. શંકાશીલ માણસ. હજી કહું સાનું મનો રહે. થેન્ક યુ આંટી, તમે અહીંયા આવ્યા. થેન્ક યુ કહેવાની જરૂર નથી. અમે મકાન ખાલી કરવાનું કહેવા માટે આવ્યા છીએ. ખબર છે મને, પણ મેં તમને એ કહેવા બોલાવ્યા છે કે તમે અશોકભાઈને સમજાવો કે આવી રીતે દાદાગીરી ન કર, ઘર ખાલી ન કરાવે. પણ સમજ બેટા, જ્યારે આમ મનમેળ ન હોય, આપણે એકબીજા હારે ન મળતું હોય, અને અમે મકાન માલિક છીએ, અમારે ભાડુવતને જ્યારે ખાલી કરાવવું હોય ત્યારે ખાલી કરાવે. અને આમ પણ જે કાયદાકીય રીતે બને છે એ રીતે જ ખાલી કરાવે છે, કંઈ જોર જબરદસ્તી નથી કરતા ને. જોર જબરદસ્તી જ કરે છે અશોકભાઈ. અરે અઠવાડિયાનો સમય આપ્યો કે અઠવાડિયામાં ખાલી કરી નાખો. એટલીસ્ટ કોઈ માણસ મહિનો 2 મહિનાનો તો સમય આપે ને. તો તમારા પતિને સમજવું જોઈએ ને. જ્યારે હોય ત્યારે આવીને મારી છેડતી કરે છે, શાયરીઓ બોલ્યા કરે છે. પહેલા એમને સમજાવો કે આવું બધું ન કરવું જોઈએ. હા, એ વાત સાચી છે. જો આ બધું ન બન્યું હોત તો અમારે ક્યાં ખાલી કરાવવાનું જ હતું. પણ વાત જ એવી છે કે તમારા એટલે કે તારો વર બેટા સમજતો જ નથી, એ એની બધી હદ પાર કરી રહ્યો છે એટલા માટે. તમે એની વાત કરો છો. કદાચ એમને તમને શાયરી કીધી તો શું થઈ ગયું? એમનો પહેલેથી સ્વભાવ એવો છે કે એમના મનમાં જે હોય ને એ બોલી દે છે. અરે પણ અને તમને એકને નહીં, એ તો અશોકભાઈની સાથે ઘણીવાર એવી રીતે વાત કરે છે. અશોકભાઈને ઘણીવાર એમને વખાણ કર્યા છે. તો શું અશોકભાઈ ઉપર લાઈન મારે છે? મમ્મીજી, તમે સમજાવો ને અમને કે એમના પતિ સારા માણસ નથી. તમારી બીમારીનો ફાયદો ઉઠાવે છે એ માણસ. આંટી, આદ્ય તમારી સાથે ક્યારે તોછડાઈથી વાત કરે? પણ મારી સાથે શું કામ તોછડાઈથી વાત કરે? તો એ તમારા વખાણ નથી કરતા? કહે જ છે ને કે આંટી આજે તમને આ સાડી સારી લાગે છે, આજે તમારી હેરસ્ટાઈલ સારી છે. આવું બધું નથી કહેતા તમને? હા કહે છે, પણ એનો મતલબ એવો તો નથી ને કે તમારા પર લાઈન મારે છે. આંટી, હું એમનો બચાવ નથી કરતી અને એવું પણ નથી કે અમારા અહીંયાથી ખાલી કરીને નથી જવું. પણ અમારા બસની વાત હોત ને તો અમે ખાલી કરીને જતા રહ્યા હોત. એકચ્યુઅલી મને બીમારી છે. આ પેટમાં જે દુખાવો થાય છે ને એ એમનામ નથી થતો. ઓપરેશન કરાવવાનું છે. હા બેટા, તે દિવસે પણ તને મળી ત્યારે તું પેટમાં દુખાવો થતો હતો. એકવાર બજાર ગયા ત્યારે પણ, એટલે વારે ઘડી આ થાય છે ને તું કહે છે કે દવા લેવાથી સારું થઈ જાય, અને અત્યારે કહે છે કે ઓપરેશન. તો એવી તો કઈ બીમારી છે? એપેન્ડિક્સ છે. આંટી, જો તમે કહ્યું ને તો અમે લોકો ઘર ખાલી કરી નાખત, પણ અત્યારે એમની નોકરીમાં એ પ્રોબ્લેમ ચાલે છે અને એના લીધે જ હજુ અમે ઓપરેશન નથી કરાવ્યું. એ તો કહે જ છે કે પૈસાનું ગમે ત્યાંથી સેટિંગ કરાવી લેશે, પણ પ્લીઝ સમજવાની કોશિશ કરો. એમના મનમાં એવી કોઈ ભાવના નથી. મીરા ભાભી જો કેવું તો ન જોઈએ, પણ છતાંય એટલું થયું ને તો પણ મને એમના ઉપર વિશ્વાસ છે. કેમ કે મને ખબર છે કે ખોટા નથી.
કંઈક ગેરસમજ થઈ છે. એકવાર તમે એમની વાત તો સાંભળો, વાત તો કરી જુઓ. કદાચ બની શકે કે જે ગેરસમજ હોય એ દૂર થઈ જાય. જો અત્યાર સુધી મને ખબર નહોતી કે તમે આટલા બધા બીમાર છો, કારણ કે હું વારે ઘડીએ ઉપર ના આવું, તમારી સાથે વાત પણ ઓછી થતી હોય મારી. પણ આદિત્યભાઈનું બિહેવિયર મને થોડું અજીબ લાગ્યું એટલે હું મારા મમ્મીજીને લઈને અહીંયા આવી છું. સાચે જ જો અમને પહેલેથી ખબર હોત તો કદાચ હું આવું ન કરત. હા બેટા, પણ તારો વાર આવું શું કામ કરે છે અને શા માટે ને એની જાણ તો તારે કરવી જ જોઈએ એને, જેથી કરીને જે વસ્તુ અમે વિચારી રહ્યા છે એવું બીજે કશે રહેવા જાય ત્યાં પણ થાય. એટલે આવું ન બને એની તકેદારી તારે પણ રાખવી જ જોઈએ. હું ધ્યાન રાખીશ. અને એ બસ ખુશ રહેવાની કોશિશ કરે છે, મને ખુશ રાખવાની કોશિશ કરે છે, બીજું કાંઈ જ નથી. હશે, જ્યારે મકાન મળે ત્યારે ખાલી કરજો, બીજું તો શું. હા, થેન્ક યુ. આ રાજભાઈ ક્યારે આવશે હવે? સરી બરી બધું લઈને આવે ને તો સારું. ફોને પાછા નહીં ઉપાડે. બસ બાજા કેટલા ફોન કર્યા મને ખબર છે તારી રિંગ વાગે છે. આવો આવો. કેમ છે? મોજ મોજ. સારું ને? કોણ છે? હે? કોણ છે? ડેન્જર છે. હે? ડેન્જર છે. એને 2 વાર મારવો પડશે. મારી કરતા ડેન્જર. હા. બોલાવે. બોલા ફટાફટ બોલા. એટલે કામ પૂરું કરી. મારે કામ છે હજી ઘણા બધા. અત્યારે જ કામ પૂરું કરી દે. અને જો એને આમ છે ને સરખી રીતે પહેલા તો 2-3 ઈટી જાયજો. બરોબર? પાડી દઉં 2-3. જો ને. હા આવાને કેટલાને હેન્ડલ કરી નાખ આપણે. હા. તો ધંધો જ આપણો ઈ. બોલા જલ્દી બોલાવે ને. કામ પૂરું થાય બરાબર. ટાઈમ નથી. આ ખરાબ નજર ના. આ નાખ. નાખો તો વાંધો નહીં ને. અરે મારા ખિસ્સામાં નાખો તો ખિસ્સામાં નાખજો તમે. હા નાખો બીજા નાખો. હા. બોલે. આ ખરાબ નજર ના. આદિ. આદિ નામ છે? હા. લાયો. ઊભા થાઓ. ઈ પછી ખાજો ને હું તમને છે ને આટલી બધી લઈ આવી દઈ આંબલી. ખરાબ નજરનો કોને કે? અને બસો આદિ તું અહીંયા? તમારી ગેંગનો માણસ છે એ ગેંગ વાળી તો શાંતિ રાખડી. તું કેમ અહીંયા? બરાબર છે ને રાજભાઈ? બધું બરાબર છે પણ તું અહીંયા? હું અહીંયા જ ઉપર રહું છું ને ભાડે. અચ્છા આ આદિની વાત કર. હા એ નજર જુઓ. એ બુદ્ધિ વગરના કઈ ભાન પડે છે? મને કયો છો? હા તને જ કહું છું. તું આને ઓળખે છો? હા બહુ સારી રીતે ઓળખું છું ભાઈ. આ ખરાબ નજરનો માણસ છે. હા. કઈ રીતે? કઈ રીતે? હું સમજો મારી વહુની વાહે પડી ગયો છું. તદ્દન ખોટું છે રાજભાઈ. તમને ખબર છે ને મારો સ્વભાવ. હા, તમે જ્યારે પહેલી વાર મને મળ્યા ત્યારે તમે કોક હારે બાંધતા હતા, તમે એને મારતા હતા. એટલે મેં કીધું તમને કે તમારો આ સ્વભાવ છે અને તમારા સ્વભાવની અંદર થોડો ગુસ્સો છે પણ સાથે સાથે નરમાશ પણ છે કે તમે સારું થતું હોય ત્યાં સારું કરો, ખરાબ થતું હોય ત્યાં તમે રોકો. આવું બધું તમે કરતા હો છો એટલે તમે માણસ સારા છો. તારે પણ મને ચોખવટ કરવાની જરૂર નથી. તારે મને કઈ પુરાવા દેવાની જરૂર નથી. 1 મિનિટ ઉપર હું તું શું કે છો? તારી ઘરવાળી ઉપર આ ખરાબ નજર કરે છે. તારી ઘરવાળી ક્યાં છે? તારી ઘરવાળી ક્યાં છે? એ ઉપર ગઈ છે ખાલી કરવા. એટલે બોલાય તો એમ? મારે જોવી છે. તને ખબર છે આ માણસ કોણ છે? હે? તારી ઘરવાળી જેવી હશે આની ઉપર ખરાબ નજર કરતી છે. આ છે ને મારો ખાસ મિત્ર છે અને આની જિંદગીમાં કોઈ દી કોઈ છોકરી સામું નથી જોયું અને તું એમ કે તારી ઘરવાળી ઉપર ખરાબ નજર કરે? કોઈ છોકરી સામું ન જોવે પણ એક છોકરી સામું નજર કરે ને એ પછી એની સામું એની સામું જોવે. એ તમને ખબર નહીં હોય રાજભાઈ. આ છે ને ભોળા બનવાનું નાટક કરે છે. હા શું કહું મેં ખાલી છું? વખાણ કર્યા હતા એમની ધર્મપત્નીના ભાભીના કે તમે બહુ રૂપાળા છો, ભગવાને તમને રૂપ ભરી ભરીને આપ્યું છે અને એમાં મેં ખોટું ક્યાં કીધું? સવાલ જ નથી. તમને મેં ગુંડા કીધેલા હતા તો તમે જો તો મેં કીધું એમાં ખોટું ક્યાં સવાલ છે? વગરની વાત છે. જોવો આવ્યા આ બાજુ આવો. હમ? મમ્મી આમ જો આ ભાઈને મેં બોલાવ્યા છે બરોબર પણ એ આની બાજુ બોલે છે. એમ નહીં, હું મને એ સમજાવ ને હું કે આ મેં સાંભળ્યું રૂપના વખાણ, એટલા વખાણ તારી બાયડીના કરતા હોય તો હું વાંધો છે? એને કરું જ છું. અચ્છા, મેં એવું નથી કીધું કે મારી બાયડી ખરાબ છે કે મારી બાયડી સારી નથી. હા બરાબર છે. અને મેં તો તમારાય વખાણ કરેલા છે. પૂછો આમને. ખબર છે મને વખાણ કર્યા છે, બધી વાત સાચી, પણ આમ કોકની એટલે કે પર સ્ત્રી ઉપર વખાણ કરવા જવાય એ સારું લાગે? એ શોભે આપણને? સારું ન લાગે પણ મારો સ્વભાવ છે.
મારાથી સાચું બોલાય છે તો મેં કહી દીધું અને મને ખબર નહોતી કે આનું પરિણામ આવું આવશે. અરે 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 પણ એક મિનિટ શું ચાલી રહ્યું છે કે સમજાતું નથી ચાલી એ રહ્યું છે કે મારી વહુ છે આ. હા મારા દીકરાની વહુ છે અને આ ભાઈ વારે ઘડી આમના વખાણ કરતા હતા કે પછી ખરાબ બોલતા હતા એ કઈ ખબર જ ન પડી અને એ વાત એટલી વધી કે આજે અમને ખબર પડી કે આને તકલીફ શું છે. હું તકલીફ છે તકલીફ એમ છે કે એને નોકરીમાં પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. તો આની આમે નજર ખરાબ કરવાની. ના એની પત્નીએ કીધું, એની પત્નીને આપણે કીધું ને ઘર ખાલી કરવાનું, તો હું અને મીરા ગયા હતા ત્યાં જઈને એની પત્નીને અમે એમ કીધું કે બેન હવે ઘર ખાલી કરી નાખજો. તો કે અઠવાડિયામાં નહીં થાય. એની પત્નીને એપેન્ડિક્સ છે પેટમાં અને એનું ઓપરેશન કરાવવાનું છે જેના રૂપિયા એની પાસે નથી. પણ મને એ નથી સમજાતું. એ વાત તો તમે બરાબર કરી, પણ તું આના ઉપર શંકા કેવી રીતે કરે? અરે કહું તો છું પણ ભાઈ. પણ મારી વાત સાંભળો. હા, મારો ખાસ મિત્ર છે, હું સારી રીતે આને ઓળખું છું. આ થોડો શાયર સ્વભાવનો માણસ છે, એ બધાના વખાણ કરે. ઇવન મારું કામ ખોટું નહીં લગાડતા, પણ વસૂલી કરવાનું છે, મેટરો બતાવો. ગુંડો છે, ગુંડો મોટો. હા, એમ જ સમજી લો. તો એને જોરદાર લાગે છે. હા, તો મારું કામ છે તો લાગે જ ને, મારે એવું રહેવું પડે. હા બરાબર. પણ આ માણસ બહુ સારો છે અને આ છે ને શાયર મિજાજ માણસ છે. ઇવન કે હું ખરાબ માણસ છું તો મારા પણ એને પણ કવિતા લખીને મને ગિફ્ટ આપી છે કે હું કેવો લાગુ છું, મારા કામ કેવા છે. એટલે આ પણ કોઈ પણ વસ્તુને જોવે ને તો એના વખાણ કરે. એની પત્નીએ કીધું કે સારી વસ્તુના વખાણ કરવા એના વરની આદત છે અને એનો કોઈ એવો ઈરાદો નહોતો. બરાબર, મારી ભૂલ હતી. ભૂલ હતી ને એટલે એટલા માટે હતી કે આજે ખુલાસો કરી દઉં. અમને ખબર જ પડી ગઈ છે કે મારા પત્નીના ઓપરેશન માટે મારી પાસે રૂપિયા નહોતા. એટલે મેં વિચાર કર્યું કે તમારી પાસે હાથ ઉછીના માગીશ તો તમે મને આપશો ને. એટલે મને થયું કે ભાભીના જરા વખાણ કરી લઉં. ભાભીના વખાણ કરું ને ભાભી જો ખુશ થઈ જાય અને મને થોડાક પૈસાની મદદ કરે તો મારે એ બાને કોઈ પાસે પૈસા કાંઈ બીજા લેવા દેવા છે આ વાતને. આવી રીતે તો મને નો ડાયરેક્ટ વાત કરાય. અરે મારા દીકરાના વખાણ કરા, એ વખાણવાને જ લાયક છે. જોવો તો ખરા. મેં વખાણ એના પણ કર્યા હતા. મેં કીધું હતું કે ભગવાને તમને છે ને અણધાર્યું આપી દીધું છે, પણ તેમ છતાંય તે એને ખાલી દાંત કાઢીને વાતને ટાળી દીધી. એટલું જ નહીં, મેં તો કાકાના વખાણ કર્યા હતા. મેં કીધું હું ના દોડી શકું એટલું તમે દોડી શકો. વાહ. આ સોસાયટીના 10 ચક્કર લગાવો જ તમે, પણ તમને કોઈ આંબી ન હકે. એના વખાણ કરવા છતાંય તે મારી સમસ્યાનો હલ, મારો સમસ્યાનો હલ તો નીકળ્યું જ નહીં. આ પણ વખાણ પછી જે જોઈતું હતું ને એ પણ કેવું જોઈતું હતું તો ખબર પડે. તો એમ લાગત ને કે આજ તો ભાડું આ તમારી ઉપર રહી છે, ભાડું તો આપતો નથી, ઉપરથી પૈસા માંગે છે. હે તો ભગવાન. અત્યારે કેમ કીધું? અત્યારે તો આ બધું રાજભાઈ ને બધા આવ્યા છે તો ખબર પડી ગઈ ને મને બધાને? ખબર પડી કે મારે મકાન ખાલી કરવું જ પડશે, પણ હમણાં મકાન ખાલી કરવાનું રહેવા દો ને. કાંઈ વાંધો નહીં. હવે રાજભાઈ છે તો જો મારી વાત સાંભળો ભાઈ. હા, માણસ છે ને બહુ સારો છે. હા આ ખરાબ નજરનો માણસ કે છે નથી. પણ કોણ? તો બીજું કાંઈ નહીં. તમ તારે કાંઈ વાંધો નહીં, તમે રહેજો તમ તારે. મને તો પણ એવું તમારી લાગે વિશે આણે જે લખીને મોકલ્યું છે ને એ મને વોટ્સઅપમાં છે ને મોકલાવજો, મારે વાંચવું છે. પાકો પાકો. અરે મસ્ત હા. લખ્યું છે, મસ્ત બરાબર. લખ્યું છે. હા. તમે છે ને એની હારે કલાક બેસજો શાંતિથી, તમારા વિશે પણ લખી નાખે. ઓ તમારી ભાઈ, અહીંયા છે ને મુસાયરો નથી ખોલવાનો. બરાબર, અહીંયા શાયરી થઈ જાય. હવે આ શાયરીના લીધે જ તો બધું થયું છે. ઓ ભાઈ, એક બે મને આપો ને. જુઓ, જોયું ને? હા, આવું કરતા શીખો. લંગોટે ભલી. લેશો? નહીં નહીં તમે ગુંડાઓ ઘરે આવવા લાગ્યા છે. કાગળિયા તૈયાર રાખો. શાયરી બોલી બોલીને મકાને લઈ જશે ક્યારે. આ તમારા વાઇફ છે? હા સા બાબા? પત્ની પત્ની. અચ્છા, પત્ની. ઓય, હવે જા બાયરીનું ખ્યાલ રાખ. હા. અને આ શાયરીઓ અમારા ઘરમાં ન કરતો હો. અને જો તારે પૈસા જોતા હોય ને તો મારી પાસેથી લઈ જજે. કોઈ પાસે હાથ જોડવાની જરૂર નથી. આવા માણસો પાસે જોડતો જ નહીં, મારી પાસે લઈ ભાઈ જજે. ઓ આવા માણસો એટલે હું હે? ઓ ગુંડા, ઓય. પણ એના વિશે લખ્યું તો હું એ તો કયો અને કાંઈ ઉપાધિ નહીં કરતા. તમારા વિશે પણ લખ કે તમારી શરૂઆત નેપાળથી થઈ રહી છે અને પછી અંત જાડા કમળ. હમ આ ભર લે, પેલો ગુંડો પાડીને ગયો છે.